રાજકોટના ગીચ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં તંત્રનો પંજો ફરી વળવાનો છે. ઓપરેશન જંગલેશ્વર મેગા ડિમોલેશન હાથ ધરાવવાનું છે. સત્તાવાર વર્તુળોમાં વહેતા થયેલા સેટેલાઇટ મેપથી સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો છે. વર્ષ 2024 સપ્ટેમ્બર મહિનાના આ નકશામાંથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કયા વિસ્તારોની અંદર દબાણો છે કે તે વધુ પ્રભાવિત થવાના છે. જુઓ આ ફૂલછાપ ડિજિટલના ખાસ અહેવાલમાં. નકશામાં પોઈન્ટ 1, 2 અને 3 નદીના પટ પર આવેલા છે, જે સૂચવે છે કે આજી નદીના કાંઠે થયેલા તમામ ગેરકાયદે બાંધકામ હવે તંત્રના નિશાના પર છે. પોઈન્ટ 4, 5 અને 7 જંગલેશ્વરની સાંકડી ગલીઓ અને મુખ્ય માર્ગોને જોડતા વિસ્તારો દર્શાવે છે. અહીં રસ્તા પહોળા કરવા માટે રેખાંકન કરવામાં આવ્યું હોય તેવું જણાય છે. ગુલાબી રંગથી દર્શાવેલું આખું ઝોન એવા મકાનો અને દુકાનો હોઈ શકે છે જેમને નોટિસ પાઠવવામાં આવી છે અથવા જેમના પર ડિમોલેશનનું જોખમ છે. પોઈન્ટ 6 ગ્રાઉન્ડ ઝીરો આ વિસ્તાર જંગલેશ્વરનો મધ્ય ભાગ છે, જ્યાં સૌથી વધુ રેડ માર્કિંગ જોવા મળી રહ્યું છે, જે મોટા પાયે તોડફોડની શક્યતા દર્શાવે છે. જંગલેશ્વરનો આ નકશો આગામી દિવસોમાં મોટા સમાચાર લાવી શકે છે. તંત્રનું ગમે ત્યારે બુલડોઝર ફરી શકે છે. જંગલેશ્વરની પડે પડની અપડેટ અમે આપને આપતા રહેશું. જોતા રહો ફૂલછાપ ડિજિટલ.